રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું અને સામાન્ય સભામાં કુલ 14 કોર્પોરેટરે 31 પ્રશ્નો મૂક્યા હતા। કોંગ્રેસના 3 સભ્યોના 9, ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો સામેલ છે। શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મસાણીનો પ્રશ્ન પ્રથમ છે। મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે અંદાજિત 5000 કરોડના વિકાસ કામો અમે કરી ચૂક્યા છીએ। ગઈકાલે મેયરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। સરકારી યોજનાઓ બાબતે અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી, તો સાથે અધિકારીઓને બાકી યોજનાને લઈને સૂચના પણ આપવામાં આવી છે। 18માંથી 14 યોજનાઓ પૂર્ણતાના આરે હોવાની વાત જયમીન ઠાકરે કરી, તો 10 યોજનાઓ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ છે। બેઠકમાં વિશેષ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, સ્ટેન્ડિંગ ચેરમેનનો દાવો છે 5000 કરોડના વિકાસના કામો થયા, તો લોકોનો વિકાસ થયો નથી, ભાજપના નેતાઓનો વિકાસ ખાલી થયો છે। રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ 5 વર્ષની જ્યારે 2021માં ટર્મ શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી અંદાજિત ₹5000 કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ। રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ 18 વોર્ડની અંદર સમતોલન જાળવીને 18 વોર્ડની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ, જેનું અમને ગર્વ છે। સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે। જે કામ નથી થઈ શકતા, સ્વાભાવિક છે ન થઈ શકે, તો એના કારણો આપો અમને લેખિત, પરંતુ જે કાંઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકાના બેફામ બનેલા શાસકો સત્તાના મદમાં રાજકોટની પ્રજાએ એની કેપેસિટી કરતાં વધારે આપી દીધી એ સાબિત થાય છે। કારણ 5000 કરોડના વિકાસના કામોની માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન વાતો કરતા હોય તો સ્થળ ઉપર સ્થાનિકે કેટલા કામો થયા છે જુઓ। રાજકોટના કમિશનર ખુદ જાહેર કરે છે કે 1800 કરોડના કામ ઓન હેન્ડ, એટલે ચાલુ હાથમાં છે। એટલે 1800 કરોડના કામ ચાલુ હાથમાં હોય, 5000 કરોડના કામ થઈ ગયા।